क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે તમારી અંદર રહેલા આક્રોશ વિશે વાત કરીશું, કેમ કે આખું ગુજરાત કહે છે કે બસ હવે બહુ થયું, સારવાર માટેની જગ્યા કસાઈની દુકાન ન જ બનવી જોઈએ. સફેદ કોટ પહેરીને કાળા કૃત્યો કરનારાઓ વિશે અમારે વાત કરવી છે. આવા લોકોને સજા થવી જ જોઈએ. સિસ્ટમમાં રહીને આવા લોકોને સાથ આપનારાઓ પણ આ અપરાધમાં એટલા જ ભાગીદાર છે. આ મામલો તમારા આરોગ્ય અને તમારી જિંદગીનો છે, એટલે જ આ વાત ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. સમગ્ર સિસ્ટમમાં કેવી રીતે સડો થઈ ગયો છે અને અમે તમને વિસ્તારથી જાણકારી આપીશું. આપણે બધા જ ડૉક્ટર્સને ખૂબ માન આપીએ છીએ. આપણે તેમને ભગવાન સુદ્ધા માનીએ છીએ. અમને એની સામે કોઈ જ વાંધો નથી, પરંતુ અમને તો ગણ્યા ગાંઠ્યા ડૉક્ટર્સની સામે વાંધો છે. કેમ કે સફેદ કોટ પહેરનારા કેટલાક ડૉક્ટર્સ અનેક લોકોને સફેદ ચાદર પહેરાવી દે છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે કુખ્યાત બની ગયેલી ખ્યાતિ હોસ્પિટલની વાત કરી રહ્યા છીએ. આ હોસ્પિટલનું નામ લેવાતા જ અત્યારે સૌ કોઈનું લોહી ઉકળી જાય છે, આંખો લાલ થઈ જાય છે, હાથ અને પગમાં જણજણાટી ફેલાઈ જાય છે. આવું રિએક્શન નેચરલ છે, કેમ કે આ હોસ્પિટલના મેડિકલ ટેરરિસ્ટના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ છતાં આવા બે જવાબદાર લોકોને કોઈ ફરક પડતો નથી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના કારણે સામાન્ય લોકો ડૉક્ટર્સને શંકાની નજરે જોવા લાગે તો એમાં તેમનો જરાય દોષ નથી. આપણા દેશના ગરીબોની કાળજી લેવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી. આ મેડિકલ ટેરરિસ્ટ એમાં પણ કૌભાંડો કરવા લાગ્યા. તેઓ પોતાના ગજવા ભરવા માટે લોકોના દિલ ચીરી નાખે છે. અત્યારે હૃદયરોગની બીમારીઓ વધી છે, જેનો આ કૌભાંડી ડૉક્ટર્સ ગેરફાયદો ઉઠાવ્યો છે. આ ડૉક્ટર્સ જુદા જુદા ગામોમાં જઈને કેમ્પ કરતા હતા. એ જ રીતે તેઓ કડી તાલુકાના બોરીસણા ગામમાં પણ ગયા હતા. અહીં તેમણે એક મેડિકલ કેમ્પ કર્યો હતો. આ ગામના લોકોને ખ્યાલ નહીં હોય કે આ કેમ્પ તેમને સ્મશાનમાં પણ પહોંચાડી શકે છે, એટલે જ તો કેમ્પમાં સારવાર અને નિદાન માટે આવેલા ડૉક્ટર્સની વાત તેમણે સાચી માની લીધી. આ ડૉક્ટર્સ તેમને ડરાવી દીધા કે તમારી નસ વધારે બ્લોક હોવાથી ઓપરેશન તો કરવું જ પડશે. ડૉક્ટર્સ પર આંધળો વિશ્વાસ કરનારા ભોળા લોકોએ ડૉક્ટર્સની વાત સાચી માની લીધી. આ ડૉક્ટર્સે 12 દર્દીઓની કોઈ જ કારણ કે જરૂર વિના એન્જિયોગ્રાફી કરી હતી, જેમાંથી 2 દર્દીઓના મોત થયા હતા. એટલું જ નહીં, બીજી તરફ જેમણે ખરેખર એન્જિયોગ્રાફી કરવાની જરૂર હતી એવા દર્દીઓને સર્જરી વિના જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા, કેમ કે તેમની પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું. PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અને ઓપરેશન કરનારી હોસ્પિટલ્સને સરકાર પાસેથી રૂપિયા મળી જાય. ખ્યાતિ હોસ્પિટલમાં આ યોજના હેઠળ રૂપિયા પડાવવા માટે કારસો રચવામાં આવ્યો હતો. બિલકુલ સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. ગરીબોની કાળજી લેવા માટેની એક સારી યોજનાનો ગેરલાભ ઉઠાવીને ડૉક્ટર્સ તેમના ગજવા ભરવા લાગ્યા. આ કૌભાંડ બાદ ઘણી હકીકતો બહાર આવી છે, જેમ કે કેટલીક હોસ્પિટલ્સમાં ડૉક્ટર્સને દર્દીઓની સંખ્યાનો રીતસર ટાર્ગેટ આપવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકોનું જીવન તેમના ટાર્ગેટ પર આવી જાય છે. કોર્પોરેટ હોસ્પિટલ્સમાં કોઈ ડૉક્ટર્સની નિમણૂક થાય તો તેને ઓપરેશન્સ માટેના ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ કરતાં ઓછા ઓપરેશન્સ થાય તો ડૉક્ટર્સના બેઝિક સેલરીમાંથી રૂપિયા કપાઈ જાય. બીજી તરફ જો ટાર્ગેટ કરતાં વધારે ઓપરેશન્સ થાય તો ડૉક્ટર્સને ઇન્સેન્ટિવ મળે. એટલે જ લાલચના કારણે ડૉક્ટર્સ
સામાન્ય લોકોના દિલને ચીરી નાખતા જરાય વિચાર કરતા નથી. આને તમે લાલચથી કરવામાં આવેલું કૌભાંડ ન સમજતા, પરંતુ અમે તો એને ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા જ કહીશું. એટલું નહીં, હત્યાની સાથે સરકારી તિજોરીનો લૂંટનો પણ કેસ છે. એટલે જ ખ્યાતિ હોસ્પિટલ્સના ડૉક્ટર્સ અને તમામ બેજવાબદાર લોકોની વિરુદ્ધ હત્યા અને લૂંટના કેસ ચાલવા જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ્સના કિલર કૌભાંડીએ લોકોના ભરોસાની પણ હત્યા કરી છે. ખ્યાતિ હોસ્પિટલનો કેસ અપવાદરૂપ નથી, બલકે આ તો સિસ્ટમેટિક એક નિષ્ફળતા છે. કરપ્શનના કેન્સરથી આખી સિસ્ટમ સડી ગઈ છે. આપણે ત્યાં મુશ્કેલી એ છે કે આગ લાગ્યા પછી જ સિસ્ટમમાં સળવળાટ થાય છે. આપણા દેશમાં દુર્ઘટનાઓની ખૂબ આતુરતાથી રાહ જોવામાં આવતી હોય એમ લાગે. સિસ્ટમમાં રહેલા લોકો કદાચ વિચારતા હોય છે કે દુર્ઘટના બને એ પછી જ એક્શન લઈશું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એ પછી અધિકારીઓ સફાળા જાગ્યા, જેના પછી ઠેર ઠેર ફાયર એનઓસી ચેક કરવામાં આવ્યું. હરણી બોટ કાંડ, મોરબીમાં ઝૂલતા પુલ કાંડમાં પણ એમ જ થયું હતું. થોડા સમય સુધી ચર્ચા અને એક્શન જોવા મળે, એ પછી સ્થિતિ યથાવત થઈ જાય. એ પછી તરત જ સિસ્ટમમાં રહેલા લોકો નવી દુર્ઘટના કે કૌભાંડની રાહ જોવા લાગે. હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હોસ્પિટલ્સની ફાઇલ્સ ખોલવામાં આવી રહી છે. જો કે અનેક હોસ્પિટલ્સ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ખોટો ફાયદો ઉઠાવી રહી છે, એ હકીકત કોઈનાથી છુપાયેલી નથી. આમ છતાં અત્યાર સુધી કોઈ જ પગલાં નહોતા લેવામાં આવતા. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે, અને ગુસ્સો એટલે જ કે સિસ્ટમમાં રહેલા લોકો હવે એ ગુસ્સાથી ડરી ગયા છે. તેઓ ફટાફટ એક્શન લેવા લાગ્યા. એટલે કે તમે સમજો કે જ્યાં સુધી તમે ગુસ્સો નહીં કરો ત્યાં સુધી સિસ્ટમના પેટનું પાણી પણ હાલવાનું નથી. લોકો મરતા રહેશે, પરંતુ સિસ્ટમમાં રહેલા લોકો નિર્દોષ વ્યક્તિઓની ચિતા પર પોતાનો રોટલો શેકતા રહેશે. એટલે જ હવે તમારી ફરજ છે કે જ્યાં પણ તમને કંઈ ખોટું લાગે તો તમારો આક્રોશ વ્યક્ત કરો. તમારે તોડફોડ કે હિંસા કરવાની જરૂર નથી, પરંતુ સિસ્ટમમાં રહેલા લોકોને સમજાવવું તો પડશે જ કે બોસ, હવે બસ બહુ થઈ ગયું, અમે સહન નહીં જ કરીએ. અત્યારે સિસ્ટમમાં રહેલા લોકો તપાસની વાત કરે છે. ગયા વર્ષના કેગ એજન્સીના રિપોર્ટમાં ઓલરેડી પૂરતી માહિતી હતી. એટલે આ રિપોર્ટથી કોઈને પણ ખ્યાલ આવી જાય કે હોસ્પિટલ્સ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ ઉઠાવી રહી છે. એટલે સવાલ થાય કે શા માટે અત્યાર સુધી તપાસ નહોતી કરવામાં આવી? શું સિસ્ટમમાં રહેલા લોકો નિર્દોષ વ્યક્તિઓની હત્યાની રાહ જોતા હતા? એના માટે જ ખ્યાતિ હોસ્પિટલ્સના બે જવાબદાર લોકોની સાથે બે જવાબદાર અધિકારીઓને પણ કોર્ટના કઠેડામાં ઊભા રાખવા જ જોઈએ. તેમણે આંખ આડા કાન કર્યા હતા, એટલા માટે જ તો નિર્દોષ લોકોના જીવ ગયા. જો તમારો ગુસ્સો શાંત થઈ જશે તો દોષિત લોકોની સામે પૂરતા પગલાં નહીં લેવાય. જો એમ થશે તો ભવિષ્યમાં આવી જ ઘટનાઓ વધતી જ રહેશે. આ માત્ર ખ્યાતિ હોસ્પિટલની વાત નથી, બલકે ગુજરાતના દરેકે દરેક શહેર અને નગરોની વાત છે, જ્યાં હોસ્પિટલ્સ નિર્દોષ લોકોના શરીરને ચીરી નાખે છે. એટલા માટે જ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ દરેક ગુજરાતીએ ચેતી જવું જોઈએ. તમે ના વિચારતા કે આ તો બોરીસણા ગામની એક ઘટના છે, એમાં મારે શું લાગે વળગે? મહેરબાની કરીને આવી માનસિકતા છોડો. અમને કંઈ સિસ્ટમ સામે પર્સનલ વાંધો નથી, બલકે અમને તો તમારી ચિંતા છે. એના માટે જ અમે તમને સતર્ક કરી રહ્યા છીએ. જ્યાં પણ ફ્રી મેડિકલ કેમ્પ યોજાય તો ત્યાં તમે દોડી ન જતા, કેમ કે બની શકે કે ત્યાં તમને ફસાવવા માટે એક ઝાડ બિછાવવામાં આવી હોય. લોકોની જિંદગી બચાવવાના ઉમદા હેતુથી આ આખી યોજના શરૂ કરવામાં આવી હતી. જોકે કરપ્શનનું કેન્સર હવે નિર્દોષ લોકોની જિંદગી છીનવી રહ્યું છે. આખી યોજનાને જાણે કે હાઈજેક કરી લેવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ્સ અને એના ડૉક્ટર્સ તો હિમશિલાની ટોચ સમાન છે. આખી સિસ્ટમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ. કોઈ બહાનું નહીં ચાલે. હોસ્પિટલ્સના માફિયા જેવા નેટવર્કને તોડી નાખવું પડશે. સિસ્ટમમાં સૌથી ટોચ પર રહેલા લોકોને પણ જવાબદાર ગણાવો. તેમની સામે પણ એક્શન લેવાય એ ખૂબ જરૂરી છે. જેના માટે તમારે ન્યાયનો અવાજ બુલંદ કરવો પડશે.
ડૉક્ટર્સની લાલચના કારણે મૃત્યુ પામેલા 2 નિર્દોષ વ્યક્તિઓના શોકમાં સામેલ થવું પડશે, ચેતવું પડશે, સાથે આવવું પડશે અને એક મેસેજ આપવો પડશે કે સિસ્ટમ બદલવી પડશે. કેમ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ સિવાય પણ ગુજરાતમાંથી આવી અનેક ઘટનાઓ બહાર આવી છે. એ ઘટનાઓ વિશે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક ગંભીર બીમારી મધ્યમ વર્ગની ગરીબીમાં ધકેલી દેતી હોય છે. એટલે તમે વિચાર કરો કે કોઈ ગરીબ વ્યક્તિ બીમાર પડે તો તે કેવી રીતે સારવાર કરાવી શકે. ચોક્કસ જ આવી સ્થિતિનો વિચાર કરીને સિવિલ હોસ્પિટલમાં ગરીબોની ખૂબ જ ઓછા દરે સારવાર કરવામાં આવે છે. જો કે વ્યક્તિ બીમાર થાય તો અનેક જાતના ખર્ચ આવે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે રૂપિયા ન હોય તો ગરીબો ધીરે ધીરે મોત તરફ ધકેલાઈ જાય. થોડા ઘણા રૂપિયાના અભાવે આખી જિંદગી છીનવાઈ જાય છે. એ ગરીબ પરિવારોની પાસે પોતાના ફેમિલી મેમ્બર સિવાય કશું જ નથી હોતું. તેમના માટે તો પરિવારનો સભ્ય જ સર્વસ્વ હોય છે. એક સભ્યનું પણ મોત થાય તો તેમના પર દુઃખનો પહાડ તૂટી પડે છે. આ દુઃખને ભારત સરકારે સમજ્યું. એના માટે જ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ કરવામાં આવ્યો, જે દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ છે. આ યોજનાના અમલને 6 વર્ષ પૂરા થયા છે. આ યોજના હેઠળ 12 કરોડ પરિવારોને વીમા કવચ પૂરું પાડવાનો સરકારનો ટાર્ગેટ છે. એક પરિવારમાં સરેરાશ 5 સભ્યો હોય એટલે કે લગભગ 60 કરોડ લોકોને લાભ મળ્યો છે. એટલે જ આ દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ છે. આ યોજના હેઠળ દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરી આપવામાં આવે છે. આખા દેશમાં રજિસ્ટર્ડ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આ યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે એ કેશલેસ સિસ્ટમ છે. એટલે કે સારવાર દરમિયાન દર્દીએ કોઈ જ પ્રકારની રકમ ચૂકવવાની થતી જ નથી. લેબોરેટરીમાં ટેસ્ટ રિપોર્ટ્સ અને દવાઓનો ખર્ચ પણ આની અંદર સામેલ છે. આ યોજનાના બીજા અનેક ફાયદા છે. ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગની ભલાઈ માટે આ યોજના શરૂ કરવામાં આવી. જો કે બીજી અનેક સારી યોજનાઓની જેમ સિસ્ટમમાં રહેલા મલાઈ ખાનારા લોકોના કારણે એનો અમલ થતો નથી. ક્યારેક લોકોનો જીવ જઈ રહ્યો છે તો ક્યારેક લોકો પાસેથી એક્સ્ટ્રા રૂપિયા વસૂલવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલ્સના કારણે જ સિસ્ટમમાં રહેલા આ સડાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે સિસ્ટમને પગલાં લેવાની ફરજ પડી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ ફાયર એનઓસીનું ચેકિંગ શરૂ કરાયું. એટલે ધીરે ધીરે એવી જગ્યાઓની માહિતી બહાર આવવા લાગી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પણ એમ જ થઈ રહ્યું છે. હવે ગુજરાતની બીજી હોસ્પિટલ્સની વિગતો સામે આવવા લાગી છે. જેમ કે મહેસાણા જિલ્લામાં પણ કૌભાંડની ખ્યાતિ ફેલાઈ રહી છે. અત્યાર સુધી આ જિલ્લાના અધિકારીઓ ઊંઘતા હતા. તેમને વારંવાર ફરિયાદો મળતી રહેતી હતી. તેમણે ચલતા હેનો એટીટ્યૂડ અપનાવ્યો હતો. હવે કદાચ ઉપરથી પ્રેશર આવ્યું હશે એટલે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. જેમની સામે ફરિયાદો મળી છે એ હોસ્પિટલ્સની વિરુદ્ધ એક્શન લેવા લાગ્યા છે. અત્યારે 20 જેટલી હોસ્પિટલ્સની વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે. એટલે તમે સમજો કે એક્શનનો ઉભરો આવ્યો છે. આ ઉભરો બેસી જશે એટલે મહેસાણામાં પહેલાંની જેમ જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ લેવાતો રહેશે અને અધિકારીઓ ધૂતારાઓની સામે ધૂતરાષ્ટ્ર બની જશે. મહેસાણામાં જિલ્લા કલેક્ટર, વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીની સમીક્ષા બેઠક મળી હતી, જેમાં 5 હોસ્પિટલ્સની ખૂબ જ ચર્ચા થઈ. આ હોસ્પિટલ્સે PMJAY હેઠળ વીમા કવર મેળવનારા દર્દીઓ પાસેથી એક્સ્ટ્રા રૂપિયા વસૂલ્યા હતા. એટલે આ 5 હોસ્પિટલ પાસેથી 6 ગણી પેનલ્ટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલે આયુષ્યમાન ભારત કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી ICUનો ચાર્જ લીધો હતો. એ જ રીતે કડીની ભાગ્યોદય હોસ્પિટલે 5 દર્દીઓ પાસેથી લેબોરેટરીના રિપોર્ટ પેટે 22,000 રૂપિયા વસૂલ્યા હતા. વિસનગરની નૂતન હોસ્પિટલે પણ ખોટી રીતે 2 દર્દીઓ પાસેથી 9,000 રૂપિયા
વસૂલ્યા હતા. મહેસાણાની શંકુજ હોસ્પિટલે એક દર્દી પાસેથી રિપોર્ટના અને બીજા દર્દી પાસેથી સીટી સ્કેનના રૂપિયા વસૂલ્યા હતા. વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે તો હદ જ કરી દીધી. અહીં એક દર્દી હર્નિયાનું ઓપરેશન માટે આવ્યો હતો. આ હોસ્પિટલે તેના બંને પગના 2 ઓપરેશન્સ માટે અલગ અલગ પેકેજ બતાવ્યું. મહેસાણામાં કુલ 15 હોસ્પિટલ્સને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મહેસાણાની એપલ હાર્ટ હોસ્પિટલ અને વાઇબ્રન્ટ હોસ્પિટલ તેમજ બહુચરાજીની કેબી હોસ્પિટલ્સ પણ સામેલ છે. તમે સમજો કે જો ખ્યાતિ હોસ્પિટલનો મામલો બહાર આવ્યો ન હોત તો મહેસાણા જિલ્લાની હોસ્પિટલ્સ આ જ રીતે દર્દીઓને લૂંટતી રહી હોત. મહેસાણા બાદ વડોદરામાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યું. વડોદરાની અંજના હોસ્પિટલ્સની આ ઘટના છે. આ હોસ્પિટલ્સમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવીને રાજેન્દ્ર ભટ્ટ નામના એક વૃદ્ધ દાખલ થયા હતા. અહીં તેમણે લગભગ 14 દિવસ સુધી સારવાર મેળવી. આ જ હોસ્પિટલમાંથી તેમનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ કહે છે કે હોસ્પિટલનો સ્ટાફ તેમને ઓક્સિજન માસ્ક પહેરાવે છે અને એ પછી તેમના ફોટોગ્રાફ્સ પાડવામાં આવે છે. ફોટોગ્રાફ્સ પાડીને સ્ટાફ જતો રહે છે. તેમના કહેવાનો સાર એટલો જ હતો કે તેમને બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવ્યું હતું. દર્દીઓ દ્વારા આ યોજનાના અમલમાં ગોટાળાની ફરિયાદો થતી રહે છે. કેટલાક કિસ્સામાં એક્શન પણ લેવામાં આવે છે. જોકે સિસ્ટમમાં રહેલા તમામ લોકોના માઇન્ડસેટમાં સમૂળગો ફેરફાર લાવવાની જરૂર છે. કેગનો રિપોર્ટ જોતા આ વાત સ્પષ્ટ જણાય છે. કેગ એક બંધારણીય સંસ્થા છે જેનું મૂળ કામ ઓડિટ કરવાનું છે. આ સંસ્થા તપાસે છે કે સરકારી રૂપિયાનો યોગ્ય રીતે ખર્ચ થઈ રહ્યો છે કે નહીં. આ એજન્સીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલની પણ તપાસ કરી હતી. એ પછી એણે રિપોર્ટ પણ બહાર પાડ્યો, જેમાં આ એજન્સીએ ગુજરાતમાં આ યોજનાના અમલમાં રહેલી અનેક ખામીઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. અમે તમને આ ખામીઓ વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કમનસીબે આપણા દેશમાં સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. જોકે આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર બિલકુલ સહન ન કરી શકાય. હોસ્પિટલ્સ કોઈ પણ સંજોગોમાં સ્કેમ ફેક્ટરી ન બનવી જોઈએ. લોકોના જીવનો સવાલ છે. જરૂર વિનાના લેબોરેટરી ટેસ્ટ બંધ કરો. લોકોની ધીરજનો ટેસ્ટ બંધ કરો. કારણ વિના ઓપરેશન ન કરો, નહીં તો જનતા ઓપરેશન કરી દેશે. ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડના દ્રશ્યો તમને યાદ જ હશે. આરોગ્ય સેવામાં ગોટાળો એ ભારતીયોના ભરોસા પરનો હુમલો છે. ગરીબ પરિવારોની આશા પર પ્રહાર છે. અમે તેમની વેદના અનુભવીએ છીએ. એના માટે જ અમે સિસ્ટમમાં રહેલા સડાનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છીએ. ન્યૂઝ કેપિટલ બોરીસણા ગામના લોકોની પીડાને સતત વાચા આપે છે. ઉપરાંત અમે સિસ્ટમમાં રહેલા સડા સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છીએ. કેગ એજન્સીએ આખા દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઓડિટ કર્યું. એના પછી આ એજન્સીએ એનો રિપોર્ટ પણ બહાર પાડ્યો. આ રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. જેમ કે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલીક રજિસ્ટર્ડ હોસ્પિટલ્સમાં ક્રાઇટેરિયા મુજબ વ્યવસ્થા જ નથી. ક્રાઇટેરિયા શું છે એ પણ જાણવું પડે. ક્રાઇટેરિયા મુજબ ઓછામાં ઓછા 10 બેડની વ્યવસ્થા હોવી જોઈએ. ઇમરજન્સી સર્વિસ માટે 24 કલાક ક્વોલિફાઈડ સ્ટાફ હોવો જોઈએ. આવા બીજા અનેક નિયમો છે, જો કે એનું પાલન કેટલીક હોસ્પિટલ્સમાં થતું જ નથી. ગુજરાતમાં સિસ્ટમમાં સડાનું બીજું ઉદાહરણ પણ આપીએ. કોઈ દર્દી આ યોજનાનો લાભ લે અને સારવાર દરમિયાન તેનું મોત થાય તો રાજ્યની આરોગ્ય એજન્સીને એની જાણ કરવી પડે. બલકે આ એજન્સીએ એનો રેકોર્ડ રાખવો પડે. જો કે ગુજરાતમાં 1547 કેટલા 1547 કેસીસમાં આવી જાણ જ કરવામાં આવી નથી. એટલું જ નહીં, સારવાર દરમિયાન કેટલાક દર્દીઓના કેવી રીતે મોત થયા એ જાણવા માટે હોસ્પિટલ્સનું ઓડિટ કરવું પડે. આ ઓડિટ પણ આપણા રાજ્યમાં થતું જ નથી.
કેગના રિપોર્ટમાં જ આ વાત બહાર આવી છે. કેગના ઓડિટમાં આખા દેશમાં સિસ્ટમમાં કેટલો સડો રહેલો છે એની વિગતો પણ બહાર આવી છે. જેમ કે 7,49,820 લોકો માત્ર એક મોબાઈલ નંબરથી રજીસ્ટર થયા હતા. આ નંબર પણ યુનિક છે. આ નંબર છે 5 વખત 99, એટલે કે લગભગ 7.5 લાખ લોકોએ હોસ્પિટલમાં એડમિટ થતી વખતે માત્ર આ એક જ મોબાઈલ નંબર લખાવ્યો હતો. એ જ રીતે લગભગ 1.39 લાખ લોકોએ 5 વખત 88 મોબાઈલ નંબર લખાવ્યો હતો. એ જોઈને સ્વાભાવિક રીતે સ્કેમની ગંધ આવી જાય. ડેટા રેકોર્ડ્સને સર્ચ કરવા માટે મોબાઈલ નંબર ખૂબ જ જરૂરી છે. તમારામાંથી કેટલાક લોકોને એનો અનુભવ થયો હશે. એકને એક હોસ્પિટલમાં બીજી વખત જાઓ ત્યારે એની જરૂર પડે છે. તમે મોબાઈલ નંબર આપો એટલે પહેલાંનો ડેટા આવી જાય. હવે એક જ મોબાઈલ નંબરથી લગભગ 7.5 લાખ લોકોનું રજિસ્ટ્રેશન હોય તો આટલા બધા ડેટાથી સ્વાભાવિક રીતે મુશ્કેલી થાય. હોસ્પિટલાઇઝેશન પછી મોબાઈલ નંબરથી જ દર્દીનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. જો કે એ જ ખોટો હોય તો સ્વાભાવિક રીતે કોન્ટેક્ટ ન થઈ શકે. એક જ મોબાઈલ નંબરથી અનેક લોકોના રજિસ્ટ્રેશન થયા છે તો એમાં ફ્રોડ થયો હોવાની શક્યતાઓ છે. કેગના રિપોર્ટમાં કૌભાંડની બીજી પણ એક રીત બહાર આવી. કોઈ પણ પરિવારમાં સામાન્ય રીતે 4 થી 5 સભ્યો હોય. માની લઈએ કે કોઈનો પરિવાર વિશાળ છે તો પણ એમાં મેક્સિમમ 12 જેટલા સભ્યો હોય. જોકે આ યોજનામાં કેટલાક લોકોએ પોતાના પરિવારમાં 200 જેટલા લોકોને સભ્યો બતાવ્યા છે. એટલે સ્વાભાવિક તે દાળમાં કંઈક તો કાળું હોય. કે એના રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તમિલનાડુમાં 7 આધાર નંબર્સની સામે 4,761 રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા. આ યોજના માટેની ગાઈડલાઇનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ પરિવારનો એક સભ્ય પણ સરકારી કર્મચારી હોય તો એ પરિવારને આ યોજનાનો લાભ ન મળે. જો કે કેગના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે અનેક પેન્શનર્સે પણ આ યોજનાનો લાભ મેળવ્યો છે. કેગના રિપોર્ટમાં એવી પણ માહિતી મળી છે કે લગભગ 3500 વ્યક્તિઓની સારવાર માટે 6.97 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમને કદાચ સવાલ થાય કે એમાં ખોટું શું છે? ચોંકાવનારી વાત એ છે કે જેમની સારવાર કરવામાં આવી હતી એ લોકો ઓલરેડી મરી ગયા હતા, જેનો પુરાવો પણ છે. આપણા દેશમાં કેટલાક ડૉક્ટર્સ મરદાઓનો પણ ઈલાજ કરી નાખે છે. ભારતમાં જ આ શક્ય બને. આવી સારવાર કરનારા કેટલાક ભ્રષ્ટ ડૉક્ટર્સ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઉમદા હેતુની હત્યા કરી દીધી છે. આવા ડૉક્ટર્સનો ઈલાજ કરવો જ પડશે. અમે ડૉક્ટર્સને ભગવાન માનીએ છીએ, પરંતુ કોઈ ડૉક્ટર્સ લોકોના આરોગ્યની સાથે છેડછાડ કરે તો બિલકુલ સહન ન કરી શકાય. આવા ડૉક્ટર્સની વિરુદ્ધમાં આકરામાં આકરા પગલાં લેવાવા જોઈએ, આકરી કાર્યવાહી થવી જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.